આજે આપણે જે શાક બનાવીશું એમાં ના તો લસણ છે, ના ડુંગળી, ના તો કોઈ પણ જાતના વધારે મસાલા, છતાં પણ આ શાક બનશે એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર. આ શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે. એમાં તમે રોટલી, રોટલા, પરાઠા, ભાખરી કોઈ પણ સાથે ખાઈ શકો છો. અડધી વાટકી ચણા દાળ લીધી છે, તો એને 2 થી 3 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દઈ અને પાણી એડ કરી 15 મિનિટ દાળને પલાળી રાખવાની છે. જો વધારે સમય હોય તો તમે અડધો કલાક દાળને પલાળી રાખજો. હવે દાળ અહીંયા 15 મિનિટ પલળી જાય પછી આપણે એને બાફવાની છે. એ માટે આપણે કુકરમાં લઈ લઈશું. તો 1 ગ્લાસ પાણી આપણે પલાળવામાં એડ કરેલું. હવે કુકરની અંદર પાણી સાથે જ દાળને લઈ લેવાની છે. તો અહીંયા અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ, અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ અને ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ આવવા દેવાની છે. તો 4 વિસલ આવી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ખોલીએ. જો અહીંયા દાળ અધકચરી બફાઈ છે. આ સમયે તમારે 1 બોલ જેટલી દૂધી ધોઈ છોલી અને કટ કરીને લીધી છે. તો એડ કરી લેવાની. 3 કોકમના ફૂલ લીધા છે. હવે ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ આવવા દેવાની, એટલે દાળ સરસ બફાઈ જશે અને દૂધી પણ ચડી જશે. જો દાળ બફાઈ ગઈ છે અને દૂધી ચડી ગઈ છે. હવે ગેસ ઓન કરીને અહીંયા કડાઈમાં 2 ટીપડી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ પણ આપણે વધારે નથી લેતા. અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન આખું જીરું લઈએ. ચપટી હિંગ નાખીશું. 1 સૂકું લાલ મરચું. હવે અહીંયા લવિંગ લીધા છે 3 નંગ. 1 લીલું મરચું સમારેલું. તો તરત જ એની અંદર મીઠા લીમડાના પાન અને હવે 1 નંગ ટામેટું ઝીણું કટ કરીને લીધું છે. હવે બધું સાંતળી લેવાનું છે. તો બધું જ સાંતળી અને ટામેટું સરસ ચડી જાય એ માટે આપણે અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. પહેલાં આપણે ચણા દાળ બાફવામાં લીધેલું એ પ્રમાણે અહીંયા માપ તમે ધ્યાન રાખજો. તો અડધી ટીસ્પૂન લીધું છે. હવે ટામેટું થોડું ચડી જાય પછી મસાલા કરવાના છે. તો ટામેટું ચડી ગયું છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, બધું જ સાંતળી લેવાનું છે. તો અહીંયા સતળાઈ ગયું છે. હવે ગરમ મસાલો નાખીએ અડધી ટીસ્પૂન. મિક્સ કરી લેવાનું છે. તો બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચણા દાળ અને દૂધી બાફી છે એ આમાં એડ કરી લેવાની છે. મિક્સ કરી લેવાનું છે. હવે રસો જેટલો ગમતો હોય એટલું પાણી નાખવાનું છે. તો અહીંયા અડધી વાટકી જેટલું પાણી હું એડ કરીશ. તો આ શાક રસાવાળું બની રહ્યું છે. તો હવે ઢાંકી અને 3-4 મિનિટ થવા દેવાનું. 3-4 મિનિટમાં સરસ શાક થઈ જાય છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને મિક્સ કરી લેવાનું છે. તો આ શાક એકદમ ટેસ્ટી બન્યું છે. ડુંગળી લસણ વગર પણ ટેસ્ટી બને છે. આદુની પેસ્ટ પણ નથી નાખી છતાં પણ ટેસ્ટી બને છે. તો જૈનો પણ ખાઈ શકશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવું લાગ્યું.